જય માતાજી બધાને, બાપા સીતારામ। તો કાકાએ કરી દીધું છે સરસ મજાનું તિલક કરીને ફટાફટ નીકળી ગયા બગદાણા પૂનમ ભરવા માટે। નાથી જ વાળા ઝબકારા કરે હો। પોકી ગયા હોટલ ગુરુકૃપાએ। વિલેજ લાઈફ વાળા તો પોકી ગયા છે। ભાવનગર પિંક્સ વાળા ક્યાં રહી ગયા? પછી અડધા ભાવનગર ને સાથે લઈ નીકળી ગયા પૂનમ ભરવા। રસ્તામાં મળી ગયા રૂખડ મામા। પછી રૂખડ મામા સાથે ઉતારી લીધી એક સરસ મજાની રીલ્સ। પછી રસ્તામાં ઉભા રહી ગયા શ્રી રામ ગાયત્રી યુવા મંડળ ની સેવાનો લાભ લેવા માટે। પેલા કરી લીધા બાપાના દર્શન। અહીંયા ગરમા ગરમ ભજીયાની સેવાનું આયોજન કરવામાં આવ્યું છે। કડકડતી ઠંડી હોય અને બાપાના સેવકો દ્વારા ગરમા ગરમ ભજીયાની સેવા ચાલતી હોય તો આપણે એ સેવાનો લાભ તો લેવો પડે ને। વાત તો સહી છે। અગર વધ્યા તો મળી ગયા ટેડીભાઈ કે અહીંયા તો તમારે પ્રસાદી લેવી જ પડશે। અહીંયા બાપા સીતારામ ગ્રુપ લાખણકા ની સેવાનો કેપ છે। અહીંયા તો ગરમા ગરમ ઉત્તપમ ની સેવા હતી। પછી ફાઇનલી દેખાઈ ગયું આપણું મંદિર। ના હોય એટલે ટ્રાફિક તો હોય જ તે। બસ આ મંદિર જોઈએ ને એટલે અંદર થી અનેરો જ આનંદ થાય છે। પછી લઈ લીધી શ્રીફળની પ્રસાદી। એટલે તો જઈએ બુટ ઘર બાજુ। આવી વ્યવસ્થા બધા મંદિરે જાય તો બહુ સારું। પછી હાલો તો આપણે આવી ગયા છે મંદિર ની અંદર। હાલો તો દર્શન આપણે કાલે કરશું। હાલો તો બધાને જય માતાજી ને બાપા સીતારામ।